વડોદરા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 7 ડ્રાઈવરોની ડીઝલ ચોરી કૌભાંડમાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। હાલ વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે ચાલી રહેલ બુલેટ ટ્રેનના એલિવેટેડ પ્રોજેક્ટમાંથી પંજાબ રોલિંગ મિલ ખાતે કંપનીની જાન બહાર ક્રેન અને હાઇડ્રા સહિતની અન્ય મશીનરીમાં કંપની દ્વારા નાખવામાં આવતા 400 લીટર રૂપિયા 36,000 કિંમતના ડીઝલની ચોરી થતાં સયાજગંજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી 400 લીટર ડીઝલ જપ્ત કરી ડીઝલ ચોરીમાં સંડોવાયેલ હાઇડ્રા મશીન ચાલક સહિત 7 ડ્રાઈવરોની ધરપકડ કરી છે। સયાજગંજ પોલીસે ડીઝલ ચોરી કૌભાંડમાં સંડોવાયેલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં હાઇડ્રા મશીન ક્રેન વગેરે મશીનરી ચલાવતા ડ્રાઈવરો અભિષેક અવેધેશ શુક્લા, પ્રદીપ કુમાર રામાપ્રસાદ, ભોલા રામ પ્રવેશ યાદવ, ટીપુ ખાન ફારૂક ખાન પઠાન, મુકેશ હરેન્દ્ર યાદવ, નાઝીર ખાન નિઝામુદ્દીન ખાન, હરે કૃષ્ણ રામદુલારે યાદવની ધરપકડ કરી તમામ 7 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।